નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ સામુણમ. એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સવ્યેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ અનાદિકાલથી આપણી પાછળ પડેલા અથવા તો આપણે એમને સ્વીકારેલા, જાણીએ અજાણીએ કોઈક સમયની અંદરમાં આપણે જેમને આવકાર આપીને બેઠા એવા 5 દોષો આજે એવા આત્મભૂમિ ઉપર ઘર કરીને બેઠા છે, એવો અડ્ડો જમાવીને બેઠા છે. આપણી પોતાની ભૂમિ ઉપર આપણને જ પારકા તરીકે બનાવી દીધા. જમીન આપણી, ઘર આપણું, આત્મભૂમિ આપણી, આત્મ સ્વરૂપ આપણું, અને એની અંદરમાં એ લોકોએ રહી અને જાણે કે આપણને પારકા બનાવી દીધા. હવે આપણને આપણી જગ્યાની માલિક નથી બનવા દેતા, આપણને આપણા પોતાના પ્રદેશના માલિક નથી બનવા દેતા. આપણને આપણા આત્મ સ્વરૂપની પ્રાપ્તિની અંદરમાં આ 5 દોષો એવા આડા પડીને ઉભા રહી ગયા કે હવે ખબર પડી કે આ દોષો તો મિત્રો નહોતા પરંતુ દુશ્મનો હતા. મિત્ર હોત તો મને મારા સ્વરૂપની અંદરમાં પ્રાપ્ત કરવામાં આટલો બધો અંતરાયભૂત ન બનત. મારું કેટલું મોટું વિશાળ સામ્રાજ્ય છે, પ્રસન્નતાનું સામ્રાજ્ય, વૈરાગ્યનું સામ્રાજ્ય. મારે જિંદગીમાં કોઈની પણ જરૂર ન પડે, કોઈ જ મારે આકર્ષણોની જરૂર ન પડે એવું મારું એક અલગ રાજ્ય છે, આત્મપ્રદેશની ભૂમિ છે. એ બધાના પ્રાપ્ત કરવાના જે રસ્તા છે એ રસ્તા ઉપર આ 5 દોષો એવો અડીંગો જમાવીને બેઠેલા છે કે હવે આપણને જ એ આપણને નડી રહ્યા છે, આપણા જ આપણને નડી રહેલા છે. આપણે જ કોઈક ભૂલ કરી અને એમને આવકારીને બેઠા. હવે એને કેમ હટાવવા, કેમ ખદેડવા, કેમ એને અહીંયાથી દૂર કરી અને આપણો રસ્તો નિષ્કંટક બનાવવો. બસ એના માટે આવો સ્વાધ્યાય, આ પ્રવચનોનું શ્રવણ, આવા ગ્રંથોનું વાંચન. રોજ પ્રવચનોની અંદરમાં જાઓ છો તો આવું સાંભળવા માટે મળતું હોય છે. આવી જ રીતે મહાત્માઓ અલગ અલગ વાતો બતાવતા હોય છે. તો આ ગ્રંથકાર મહાત્માએ પણ જ્યારે આ બધું વાંચ્યું હશે, વિચાર્યું હશે અને એમને આ એક ગ્રંથ તરીકે તૈયાર કર્યો, જે જગતના જીવોની સામે ખુલ્લો મૂક્યો કે આવો આ 5 દોષોમાંથી મુક્ત બનવું છે તો આ જ રસ્તો છે. અને કથા દ્વારા બતાવતા બતાવતા કથામાં ત્યાં સુધી પહોંચ્યા. પરમાત્મા મહાવીર સમવસરની અંદરમાં આખી કથા બતાવી રહેલા છે અને એ કથાની અંદરમાં વાતને ત્યાં સુધી પહોંચાડી કે પ્રભુ મહાવીરની ખાલી જેને એક જ દેશના સાંભળી છે, તીર્થંકર પરમાત્માની એક જ દેશના સાંભળી છે, એ પણ પાછો ગરુડ, ઈગલ, જે અબોધ પંખી કહેવાય, જેની પાસે એટલો બધો માનવ જેટલો વિકાસ નથી, પણ શું પ્રભુની દેશના હશે, વૈરાગ્ય વર્ધક દેશના હશે, હૃદય ભેદક હશે કે એને કેવી અસર થઈ ગઈ. હવે સર્વવિધિ તો સ્વીકારી શકવાનો છે જ નહીં આ ભવની અંદરમાં, પરંતુ દેશવિધિ પણ પામવી છે. એને આ પક્ષીઓની દુનિયામાંથી કંઈક એને અલગ દુનિયા બનાવી છે. આ હિંસા, આ માંસાહાર, આ નોનવેજ, આવી રીતે પરસ્પર જીવોને મારી નાખવાના, એમાંથી એને દૂર હટવું છે. એટલા માટે જ્યારે આખા પરિવારથી અલગ રહેવા માટેની જ્યારે પરમિશન માંગવા માટે આવે છે આ ગરુડ, જેવી રીતે એક દીક્ષાર્થી મુમુક્ષુ, સંયમ જીવન લેવા માટેનો ઈચ્છુક એક મુમુક્ષુ, જેમ પોતાના પરિવારના સ્વજનો, માતા, પિતા, ભાઈ, મોટી બેન, નાની બેન, આ બધાની પાસે જેવી રીતે એક આજીજી કરે, કાકલુદી કરે, એવી જ રીતે આ ગરુડ પંખી પોતાના પરિવારની પાસે આખી વાત રજૂ કરે છે. હવે ધર્મના ક્ષેત્રમાં તરત તો સંમતિ ક્યારે મળતી જ નથી, એટલે બહુ આજીજી કરે છે, બહુ સમજાવે છે. અને આ બધી વાતો ઓલો સ્વયંભૂ નામનો બ્રાહ્મણ બાલક સાંભળી રહ્યો છે, જે એની માતાના કહેવાથી ધન કમાવા માટે નીકળ્યો છે. પુણ્ય નથી અને પુરુષાર્થ જબરજસ્ત કરે છે અને નિષ્ફળતાનો શિકાર બને છે. હવે એ આખી વાત રાતના સમયની અંદરમાં વૃક્ષ ઉપર, જે વૃક્ષ ઉપર બેઠો છે એ જ વૃક્ષ ઉપર આ પંખીઓના પરિવારનો મેરો ભરાયો છે. અને એમાં એ જ ગરુડ પંખી આ તીર્થંકરની દેશના સાંભળી અને આવેલો છે. અને દેશનામાંથી સાંભળ્યા પછી જેના હૃદયની અંદરમાં જે સત્વ પાવર,
જે અલગ કરવાની કંઈક તાકાત અને ખેવના પેદા થઈ છે એની વાત રજૂ કરે છે. પિતાજીને એક એક સવાલ પૂછે છે. પિતાજીને જ્યારે વાત રજૂ કરે છે તો પિતાજી એની સામે ડિબેટ રજૂ કરે છે. એમાં આપણે ગઈકાલે જોયું પહેલા નંબરની અંદરમાં કે પિતાજી તમે એમ કહો છો કે મને છોડીને કેમ જાઓ છો, તો પિતાજી તમારા પિતાજી તમને છોડીને જ ગયા ને. કોણ કોની પાસે કાયમ માટે રહેવાનું છે? એક એક દલીલોના જે જડબાતોડ જવાબ આપે છે એમ લાગે કે એક દેશના દ્વારા વ્યક્તિ કેટલો બધો પ્રતિબોધ પામતો હોય છે. પછી પિતાજી કહે છે કે બેટા તું તો હજી યુવાન છે અને આ યુવાનીની અંદરમાં આવું બધું નહીં કરવાનું, આમાં તો સુખ ભોગવવાના હોય. જ્યારે ઘરડો થાય ત્યારે આ બધી વસ્તુઓ કરવાની. આ યુવાનીના ઉંમરની અંદરમાં કેમ આટલું બધું ધર્મ કરવાનું તને મન થઈ જાય છે? પાછલી ઉંમરે કરજે બેટા, આખી ઉંમર છે ધર્મ કરવાની. આ યુવાની છે, જલસા કરી લો, યૌવન મળેલું છે. સેમ આજના સમયમાં પણ માતા પિતા પોતાના બાળકોને આ જ સમજાવે. કોઈ પણ ધર્મ કરવા તૈયાર થયેલો હોય, કોઈ પણ યુવાન યુવતી બાળક બાલિકા જ્યારે ગુરુકુલવાસની અંદરમાં રહેવા માટે જવું હોય અને પિતાજી પાસે જ્યારે પરમિશન માંગવા માટે જાય ત્યારે આ જ કહેવા માટે આવે, તમે હજી બાળક છો, તમે હજી યુવાન છો, તમે હજી નાના છો, તમે શું જિંદગી જોઈ નાખી, તમે શું દુનિયા જોઈ નાખી. જ્યારે એની સામે આ ગરુડ બાળક જે જવાબ આપે છે, પિતાજી ચલો તમારી વાત મેં માની લીધી કે હું ઘરડો થઉં પછી મારે ધર્મ કરવાનો, પણ માનો હું ઘરડો ન થયો તો મેં વૃદ્ધ નહીં બના, યુવાનીની ઉંમરમાં જો મારું રામ બોલો ભાઈ રામ થઈ ગયું તો શું પિતાજી ક્યારેક કોઈ યુવાનો મરતા જ નથી? હંમેશા મોત ઘરડી વ્યક્તિઓને જ આવે. પિતાજી કેટલા આપણા જેવા યુવાન પંખીઓ, મારી જેવા યુવાન પંખી મરી ગયા. આ માનવ સમાજમાં પણ એવા કેટલાય યુવાન માણસો છે જે હજી તો ઉગીને મોટા થતા હતા, હજી તો યુવાન બનતા હતા અને જિંદગીમાંથી વિદાય પામી ગયા. તો પિતાજી આપ જે કહી રહેલા છો ને ઘરડી ઉંમરમાં ધર્મ કરવાનો, પાછલી વયમાં ધર્મ કરવાનો, વયોવૃદ્ધ અવસ્થામાં ધર્મ કરવાનો, તો પિતાજી મારી ઉંમર જ ના આવી તો યુવાનીમાં ચાલી ગયો હતો. અને બીજી વાત, ચલો આપ તો વૃદ્ધ બની ગયા છો ને, તો આપે શું કર્યું? આપ ધર્મ કરો. જો પિતાજીને જવાબ સામે જવાબ નથી લડાવતો પણ પોતાનો પક્ષ રજૂ કરે છે. પિતાજી જ્યારે બધા જ એમ કહેતા હોય છે ધર્મના ક્ષેત્રની અંદરમાં પ્રવેશ કરનારી વ્યક્તિની સામે આવા બધા સવાલો કોમન રહેલા હોય છે. ચાહે કોઈ પણ મુમુક્ષુ હોય, કોઈ પણ રાજ્યનો હોય, કોઈ પણ દેશનો હોય, કોઈ પણ જ્ઞાતિ જાતિનો હોય, કોઈ પણ સમાજનો મુમુક્ષુ હોય, એને આ 5, 10, 15, 25 સવાલનો સામનો કરવો જ પડે છે. નાની ઉંમરમાં ધર્મ શું કરવાનું? શું તમને ખબર પડે? હજી યુવાન છો, ઘરડા થાવ, ઘરડે ગોવિંદ ભજવાના, આ બધી ઉંમરમાં નહીં કરવાનું. ત્યારે એ જડબાતોડ જવાબ તરીકે જવાબ આપ્યો છે, પિતાજી શું ક્યારે યુવાનો મરવાના નથી? યૌવનમાં ક્યારે મોત નથી આવવાનું? અને યુવાન ઉંમરની અંદરમાં એવા કેટલાય લોકો ચાલી ગયા. હું ચાલી જાઉં તો પછી મારે ધર્મ ક્યારે કરવાનો? પિતાજી મને એ બતાવો. અને આપ પણ વૃદ્ધ બની ગયા તો આપને કયું ધર્મ કરવાનું મન થયું? ચલો આપને સામેથી મન થયું કે મારે હવે આ બધું જ છોડી દેવું છે. આપ તો એકદમ વયોવૃદ્ધ અવસ્થામાં પહોંચી ગયા છે. એટલે પિતાજી એવું નથી કે ઉંમર સાથે ધર્મ બાંધેલો હોય. ધર્મ હંમેશા ઉલ્લાસ સાથે બાંધેલો હોય છે. મારા હૃદયનો જે ઉલ્લાસ, મારો ઉમંગ, મારો નિરવધિ આનંદ, મારા હૃદયની અંદરમાં ઉછળતી જે છોડો, બસ મારે ધર્મ કરી લેવો છે. અચ્છા, હવે પિતાજી એક નવી વાત મૂકે છે કે બેટા અર્થ, કામ અને ધર્મ આ બધા છે ને અનુક્રમે અર્થ આવે છે તરુણ અવસ્થાની અંદરમાં, કામ આવે છે મધ્યમ અવસ્થામાં અને બેટા ધર્મ આવે છે વૃદ્ધ અવસ્થામાં. આ એનો એક ક્રમ છે બેટા. આ બધો જ ક્રમ આ રીતે ચાલે છે આખા સંસારની અંદરમાં. તું દરેક જગ્યાએ જઈને જોઈ આવ. થોડા ઘણા વ્યક્તિઓ બહાર કરી તો આ ક્રમ ઓવરટેક કેમ કરવાનું, આ ક્રમને ઉલ્લંઘન કેમ કરવાનું? આ જ ક્રમ ગોઠવાયેલો છે. યુવાનીની અંદરમાં અર્થોપાર્જન કરવાનું, પછી થોડીક મધ્યમ અવસ્થા આવે, લગ્ન થઈ જાય એટલે કામ અવસ્થાની અંદરમાં જવાનું. ત્યાં તમારે વિષયનું સેવન કરવાનું, કામ પુરુષાર્થ કરવાનું અને પછી છેલ્લે જ્યારે તમે ઉંમર થાય, બધું પતી જાય એટલે તમારે ધર્મનું સેવન કરવાનું. બેટા આ ક્રમ છે, આ ક્રમને તમે તોડો છો કેમ? તો પિતાજી મને પણ એ બતાવો કે શું મૃત્યુ ક્યારે નિયમનું ઉલ્લંઘન નહીં કરે? શું મોત પણ એવું વિચાર કરશે કે હજી તો આ યુવાન છે, હજી તો અર્થ ઉપાર્જન બાકી છે, હજી તો આ મધ્યમ અવસ્થામાં પહોંચ્યો, હજી તેને કામ પુરુષાર્થ ભોગવવાનો બાકી છે, એને થોડો ઘરડો થવાનો અને પછી હું એનું મોત લઈશ, પછી એને મારીશ. શું પિતાજી યમરાજા જો નિયમનું ઉલ્લંઘન કરી શકતો હોય તો મારે નિયમનું ઉલ્લંઘન કેમ ન કરી શકાય? શું જડબાતોડ જવાબ છે. આ જે પણ સંયમ જીવન પ્રાપ્ત કરવા માટે માગે છે, આ પ્રવચન સાંભળવા માટે જેટલા પણ કોઈ એવા મુમુક્ષુઓ હોય,
અથવા તો તમારી નજરની અંદરમાં કોઈ મુમુક્ષુ વ્યક્તિ હોય અને કદાચ પ્રવચન સાંભળવા માંગતો હોય તો આ દલીલો સંભળાવવા જેવી છે. દરેક જગ્યાની અંદરમાં આ જ દલીલોનો સામનો કરવો પડતો હોય છે, ફેસ કરવી પડતી હોય છે. યુવાન છો, થોડા પૈસા કમાવો, પછી થોડાક સંસારના શોખ ભોગોને ભોગવો, અને પછી ઘરડી ઉંમરની અંદરમાં જોજો આ આખો ક્રમ છે. દુનિયા આખી આ જ કરે છે. એ ક્રમ પ્રમાણે મારે તો જ ચલાય પિતાજી કે જો યમ રાજા પોતાનો ક્રમ જાળવવાનો હોય તો. યમ તો બાળકને પણ લઈ લે છે અને માના પેટમાં રહેલા બાળકને પણ યમ રાજા છોડતો નથી. તો પછી પિતાજી જો યમ રાજા નિયમનું ઉલ્લંઘન કરી શકતા હોય, એ પ્રોટોકોલ તોડી શકતા હોય, એ ઓવરટેક કરીને આપણને ભર યુવાનીમાં કે બાળપણની અંદરમાં જો મારી નાખતા હોય તો પિતાજી પછી મારે ઉલ્લંઘન કેમ કરવાનું? મારે જ કેમ આ બધા નિયમો ચાલવવાના? આ પરિપાટીની અને બીજા નંબરમાં પિતાજી આ પરિપાટીની રચના કોને કરી? તમે જે કહો છો કે યુવાનીમાં અર્થોપાર્જન, મધ્યમ અવસ્થામાં કામોનું સેવન કરવાનું અને વૃદ્ધ અવસ્થાની અંદરમાં ધર્મ કરવાનું, આ પાર્ટી, આ પરિપાટી એટલે કે આ ક્રમ, આ શેડ્યુલની રચના કોને કરી? છે કોઈ જવાબ? બસ આવા જ કોઈ સંસાર રસિક જીવોએ એ બધો નિયમ બનાવી નાખ્યો. પિતાજી એવો કોઈ નિયમ નથી હોતો. યમ રાજા ગમે તારે ત્રાટકી શકે, રોગ જો ગમે તારે આવી શકે, મોતની વીજળી જો ગમે તારે માથા ઉપર ત્રાટકી શકતી હોય તો પિતાજી ધર્મ પણ કોઈ પણ અવસ્થાની અંદરમાં કરી શકાય છે. ચલો ઠીક છે, એની એક એક દલીલની સામે પિતાજી જ્યારે નવી દલીલો કરતા હતા, હવે વૃદ્ધ પિતાજીએ કીધું, વૃદ્ધ પંખી પિતાજીએ કે બેટા તને જન્મ આપતા અને મોટો કરતા કરતા તારી માતાએ કેટલો બધો દુઃખનો અનુભવ કર્યો છે. હવે અમારી વૃદ્ધ અવસ્થાની અંદરમાં તું આલંબન છે, તું અમારો ટેકો છે, તું અમારી લાકડી છે, તો પછી પિતા દોતોજી બેટા તારે અમને છોડીને ચાલી જવાના? આ જો ઇમોશનલ બ્લેકમેલ. હવે બધી જગ્યાની અંદરમાં દરેક મુમુક્ષુને પણ આવું સવાલોનો સામનો કરવામાં આવે. તું તો તારા માતા પિતાનો એક જ છે, આ કોણ સહારો માતા પિતાનો? એમ તમારે ધર્મના ક્ષેત્રમાં ચાલી જવાનું, કોઈ જવાબદારી નહીં સંભાળવાની માતા પિતાની? અને આ છે ને દલીલ કદાચ માતા પિતા તો ઓછી કરતા હોય છે, પણ આજુબાજુવાળાના સગા સંબંધીઓ બહુ આવી જાય. ફઈને, ફૂવાને, કાકાને, મામાને, મામીને, માસીને. હવે જે ક્યારે એને સંસારમાં એક નાનકડું સહાય કરવા પણ નથી આવતા, જેને સંસારની વિટંબણાઓની અંદરમાં એક નાનકડી હેલ્પ પણ કરવા તૈયાર નથી, એવી વ્યક્તિઓ આવા સમયની અંદરમાં બધી દલીલો કરવા માટે આવી જાય, ઉતરી પડે. બોલો મુમુક્ષુ ત્રાસી જાય, હેરાન થઈ જાય કે શું કોઈ ક્રાઇમ કરવા જઉં છું, અપરાધ કરવા જઉં છું, કોઈ ગુનો કરવા જઉં છું, કેમ આટલો બધો મારી ઉપર તમારો અત્યાચાર ગુજરે છે? બસ અહીંયા પણ વૃદ્ધ પિતાજી આ યુવાન દીકરાઓ જે દેશવૃત્તિ સ્વીકારવા તૈયાર થયો છે, પ્રભુની દેશના સાંભળ્યા પછી એના હૃદયની અંદરમાં જે વૈરાગ્યની જ્યોત જાગી છે, બસ હવે એને સાકાર કરવા જઈ રહેલો છે, દેશવૃત્તિ સ્વીકારવી છે. આ બધા જ નોનવેજ વગેરે છોડી અને આપણે અલગ દુનિયાની અંદરમાં મારે ચાલ્યા જવું છે. આ બધી જ વિરાટના હિંસાઓને બંધ કરી દેવી છે. પ્રભુની દેશના દ્વારા જે પ્રતિબોધ પામેલો છે, હવે એને સમજાવવા માટે પિતાજીએ જ્યારે એક નવી દલીલ મૂકી કે તને કેટલા બધા દુઃખે કરીને અમે મોટો કર્યો, શું આના માટે મોટો કર્યો? શું તું આવી રીતે છોડીને અમને ચાલી જવાનો? અને એની સામે આ એક જ વખતની દેશના સાંભળીને જેનો આત્મા જાગી ગયો છે એવો યુવાન ગરુડ એમ કહે છે કે પિતાજી, જંગલની અંદરમાં લાકડા વીણવા માટે કોઈ સસલું ગયું હોય, જંગલમાં ગયેલું કોઈ સસલું, અને એ સમયની અંદરમાં એટલે ગયા છે જંગલમાં લાકડા કાપવા માટે, અને એમાં એને સસલું મળી ગયું. હવે એને કોઈ પૂછે કે ભાઈ તું જંગલમાં ગયો તો શેના માટે? લાકડા કાપવા ગયો તો કે સસલું મેળવવા ગયો હતો? तो एम ज कैसे भाई मैं रेबिट को पाने के लिए नहीं गया था, मैं तो जंगल में लकड़े काटने के लिए गया था. मारो आ एक रोजनो नियम है, जंगल में लाकड़ा कापवा गयो અને એમાં સસલું મળી ગયું. પિતાજી બસ આવું જ છે, વિષયોનું સેવન કરતા 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 કોઈ ભવ ભ્રમણ કરતા કરતા હું તમારા ઘરની અંદરમાં જન્મી ગયો છું. જેમ જંગલમાં લાકડા વીણવા ગયા હોય અને સસલું મળી જાય, એમ તમે સંસારની અંદરમાં હતા, તમે માતા પિતા ભેગા થયા અને એમાં મારો જન્મ થઈ ચૂકેલો છે. હવે પિતાજી આલંબન તો વાત એવી છે ને, કદાચ 10 દીકરાઓ ઘરમાં હોય છે તો પણ પિતાજી નિરાધાર હોય છે, અને એક પણ દીકરો નથી હોતો છતાં પણ માતા પિતા મસ્તીથી ટેસ્ટી જિંદગી જીવતા હોય છે. પિતાજી ભલે બહારથી એમ દેખાય કે આ દીકરાએ જિંદગી સાચવી, પણ હકીકતમાં તો પિતાજી દરેક વ્યક્તિને પોતાનું નસીબ, ભાગ્ય, એનું પુણ્ય, એનો પુરુષાર્થ એને જીવનમાં સાચવતો હોય છે. આ એક એક દલીલોના જે જવાબ આપે છે અને પિતાજી મૌન થઈ જાય છે.
હવે વળી પાછી 7મા નંબરની દલીલ કરે છે કે બેટા તું મને આવી રીતે મૂકીને, મારા જેવા વૃદ્ધને મૂકીને તું આ કાયર પુરુષની જેમ આવી રીતે પલાયન કેમ કરી જાય છે? શું તને અધર્મ નહીં લાગે? તું વિચારી લે. અને એ વખતે આ કહે છે, જો આ બધા છે ને માસ્ટર સ્ટ્રોક એવા છે ને કે એમાં ભલભલી વ્યક્તિ આ ઇમોશનલ બ્લેકમેલની અંદરમાં લપેટાઈ જાય, અથવા તો સગા સંબંધીઓ આવી જ પ્રકારની દલીલો કરી અને મુમુક્ષુના હોંસલાને તોડવા માટે તૈયાર થઈ જાય. જ્યારે આ તો મજબૂત હતો યુવાન ગરુડ, અને એ એમ કહીને છે, પિતાજી ચલો વાત બરોબર છે, પિતાજી આપ કદાચ નરકની અંદરમાં જશો તો શું મારે પણ નરકમાં જવાનું? આંધળી વ્યક્તિ કૂવાની અંદરમાં પડે એટલે શું દેખતા એ પણ કૂવામાં પડતું મૂકી દેવાનું? પિતાજી આપ કદાચ આ દેશ રીતિના માર્ગે નથી આવી શક્યા અને આપ આટલી ઉંમર સુધીની અંદરમાં સંસારમાં રહ્યા છો, તો પિતાજી અમે તો કરી શકીએ છીએ ને. એટલે એનો મતલબ એ નથી કે આપ ન કરો તો અમારે નહીં કરવાનું. આપ આંધળો માણસ કૂવામાં પડી જાય એટલે દીકતા માણસે પડી જવાનું. પિતાજી આવું તો ન બની શકે. એકદમ વિનય સાથે, રિસ્પેક્ટ સાથે, પિતાજીનો અપરાધ ન થાય, અવિનય ન થાય, એવી રીતે જડબાતોડ દલીલ આ વૃત્ત પંખી કરતો હોય છે. વૃત્ત પંખીની સામે આ યુવાન પંખી કરતો હોય છે. જેને પણ સંયમ જીવનના માર્ગે આવવું છે એને આવા જેટલા પણ અહીંયા સવાલો મુકાયા છે, માતા આવશે, પછી ભાઈ આવશે, પછી ભાભી આવશે, પછી નાની મોટી બહેન આવશે, બીજા નાના મોટા ભાઈઓ આવશે, છેલ્લે પત્ની આવશે. આ બધાની સામે જજુમીને છેવટે આ પંખી જે પોતાનો રસ્તો નક્કી કરે છે, એમ લાગે છે કે બસ આ યુવાન, આ ગરુડ નથી, કોઈક મુમુક્ષુને પણ આવી તકલીફો પડતી હોય છે સંયમ જીવનના માર્ગે જવા માટે, રજા પ્રાપ્ત કરવા માટે. હવે વૃદ્ધ પિતાજી કહે છે કે બેટા તો પણ તું મને કેટલો બધો પ્રિય છે, બેટા હું તારા વીરની અંદરમાં જીવ ધારણ કેવી રીતે કરી શકીશ? બેટા કદાચ મારા પ્રાણ ચાલી જશે, શું તને પિતૃ હત્યાનું પાપ લાગશે? એ તને મંજૂર રહેશે? તને અધર્મ નહીં થાય? જોજો કેવો ગુગલી દાવ છે, કેવી ભયંકર ઇમોશનલ આ વાત મૂકીને છે. બસ સંયમ જીવન સ્વીકારવા માટે પણ તૈયાર થયેલા મુમુક્ષુને માતા પિતા આવું જ કહેતા હોય છે, બેટા અમે મરી જઈશું, તારા વગર અમે જીવી નહીં શકીએ, બેટા અમારા પ્રાણ ચાલી જવાના. બસ પિતાજીને મારીને, માને મારીને તમારે સંયમ જીવન લેવું છે? આવું તમને શીખવાડ્યું? તમને આમાં અધર્મ નહીં લાગે? તમને આમાં પાપ નહીં લાગે? અને એટલી શાંતિથી, સહજતાથી આ યુવાન ગરુડ જવાબ આપે છે કે પિતાજી તમારી વાત બરોબર છે, પરંતુ હું તમને પ્રિય તો છું જ, એ વાત બરોબર છે. અને જો પિતાજી ખરેખર હું તમને પ્રિય હોઉં તો તમારે મને છે ને આ રસ્તે જવાની મને સંમતિ આપી દેવી જોઈએ. શું તમે એમ ચાહો છો હું આ માંસાહાર કરું, નોનવેજ કરું, આ પંખીની દુનિયામાં રહીને પાપ કરું અને પછી નરકની અંદરમાં જાઉં? શું પિતાજી તમે એવું ચાહશો? મેં જે નરકના દુઃખો સાંભળ્યા પ્રભુના મોઢેથી, પ્રભુની દેશનામાં મેં જે નરકના દુઃખોના વર્ણન સાંભળ્યા, પિતાજી કોઈ પણ પિતાજી પોતાના બાળકને નરકમાં મોકલે તો નહીં જ એ સાંભળ્યા પછી. હકીકતમાં પિતાજી જો હું તમને વાલો હોઉં, અતિશય પ્રિય હોઉં, પિતાજીના શબ્દો દ્વારા જ એમને જે જવાબ આપે છે ને, આપણે આમ તાલી પાડવાનું મન થઈ જાય કે કેટલા અદ્ભુત જવાબો વારે છે. પિતાજી ખરેખર જો હું તમને વાલો છું, તમને પ્રિય છું, તમને અત્યધિક વાલો છું, તો પિતાજી રજા આપી દો, વરના આ પશુની પંખીની દુનિયાની અંદરમાં રહી આ બધા જ અવિરતિના પાપો કરી અને આવા હિંસાચાર કરી અને પિતાજી હું તો નરકમાં ચાલ્યો જઈશ, મને ત્યાં કેટલી બધી પીડા પડશે, આંખ કાઢશે, મારી ચામડી છોડી નાખશે, મારા હાથ પગ કાપી નાખશે, મને વૈતરની નદીની અંદરમાં તરાવી નાખશે. પિતાજી ભયંકર જાલિમ દુઃખો, ઓછામાં ઓછા 10,000 વર્ષ, અને બાકી આગળ તો પલ્યોપમના પલ્યોપમ, સાગરોપમો સુધી સહન કરવાનું. પિતાજી શું તમે ચાહો છો કે તમારો દીકરો નરકમાં જઈને દુઃખી બને, એને પરમાધામીનો માર પડે, એના કચુંબર થઈ જાય? શું પિતાજી આપ ચાહો છો? તો પિતાજી આમાં અધર્મ ક્યાંથી આવી ગયો? હું સાચા અને સારા રસ્તે જઉં છું, તો પિતાજી આમાં કોઈ અધર્મ નથી આવતો અને આપે દુઃખ લગાડવાની કોઈ જરૂરિયાત જ નથી. હું ખોટા રસ્તે ગયો હોઉં, મેં ખોટો રસ્તો પકડ્યો હોય ને, તો પિતાજી તમે મને કહી શકો છો કે બેટા તારા વીરની અંદરમાં હું રહી નહીં શકું. પિતાજી આપને તો ગૌરવ થશે કે મારો દીકરો કેવો દેશ વિરતિના માર્ગે જાય છે. બસ મુમુક્ષુ પણ આવું જ કહેતા હોય છે, પિતાજી આપને અમે રત્નકુક્ષી માતા પિતા બનાવશું, અમે સંયમ જીવન સ્વીકારીશું, અમે ગુરુની સેવાની અંદરમાં રહીશું, અમે ઘોર સ્વાધ્યાય કરીશું, અમે ઉગ્ર તપસ્યા કરીશું, અમે ગામ ગામ અપ્રતિબદ્ધ વિહારો કરીશું, અને જે પણ આવશે એનાથી શરીરનું પોષણ કરી લઈશું, દિવસ રાત આરાધનાની ધૂણી થકાવશું.
પિતાજી શું આપને ગૌરવ નહીં થાય કે મારો દીકરો કે મારી દીકરી કેટલી ઉત્તમ સંયમ જીવનની આરાધના કરી રહેલા છે? બસ આ જ શબ્દો દ્વારા માતા પિતાને સમજાવી શકાય છે. એ જ આપણને આ જાણવા માટે મળે છે. એટલે હું તમને વારંવાર કહું છું કે એવા કોઈ મુમુક્ષુ જીવો હોય એને આ પ્રવચન મોકલાવજો કે બેટા તમને આ સાંભળવું બહુ કામ લાગશે. હવે પિતાજીએ બીજી વાત કરી કે બેટા હું તને પૂજ્ય છું, માટે મારા વચનો તું માની લે. બેટા મરણની ઈચ્છા છોડી દે અને અહીંયા નિસંગપણે રહે. શું કામ આટલા બધા ઘોર કષ્ટોના રસ્તે જાય છે? ત્યાં મરણ છે, ત્યાં તું બધું કેવી રીતે સહન કરી શકીશ? અને એ વખતે આ યુવાન ગરુડ કહે છે કે પિતાજી ખરેખર કોણ કોના પિતા છે અને કોણ કોનો પુત્ર છે? આ જન્મની અંદરમાં એક પંખી મેળાની જેમ આપણે અહીંયા ભેગા થઈ ગયા અને વરી પાછા અહીંયાથી વિખૂટા પડી જવાના. વરી પાછા કેટલા વર્ષે આપણે ભેગા થવાના પિતાજી કોને ખબર છે? આ ભવની અંદરમાં હું આવ્યો છું તો મારી ભાવના એવી છે કે હું તમને ગૌરવ આપું, તમને ગૌરવ મહેસૂસ થાય કે મારો દીકરો પણ આવી સરસ મજાની આરાધના કરે છે, મારો દીકરો પણ આવા સરસ મજાના કાર્યો કરે છે. હવે પિતાજીએ વરી પાછું એક નવી દલીલ મૂકી, 10મા નંબરની દલીલ. કેટલી દલીલો પોતાના ભાથામાંથી કાઢે છે અને આ એક યુવાન ગરુડ એક પ્રભુની દેશના સાંભળીને જે જાગી ચૂક્યો છે, જે જાગૃત બની ગયો છે, એક એક જવાબો કેવા હંફાવી નાખે એવા આપે છે. હવે પિતાજીએ કીધું કે બેટા જો આ તારે કાર્ય કરવાનું જ હોય, અવશ્ય તારો જો નિશ્ચય જ હોય તો બેટા એક કામ કર, થોભી જા. હું મરી જાઉં ને પછી બેટા આટલું કરજે. બસ હું છું ત્યાં સુધી કશું નહીં કર. બસ મુમુક્ષુને પણ આવું જ થતું હોય છે. માતા પિતા શું કે બેટા હમણાં નહીં, બસ અમારા ગયા પછી તારે જે કરવું હોય તે કરજે. બસ બેટા સંયમ જીવન લઈ લેજે, બધું જ કરી લેજે બેટા, અમે છીએ ત્યાં સુધી રહી જા ને. હવે આ જ સવાલ જવાબો દરેક મુમુક્ષુઓને સામનો કરવો પડતો હોય છે. એમાં યુવાન પંખી કહે છે કે પિતાજી ચલો હું અટકી જઈશ, તમારી આવી ભાવના છે, પણ પિતાજી એની જ પહેલા મારું મોત આવી ગયું તો શું? આપનું મૃત્યુની હું રાહ જોવા માટે બેઠું અને પિતાજી ઇન બિટવીન જો આપને મારું મોત દેખાઈ જશે ને તો પિતાજી આપને પસ્તાવો થશે કે આટલો સરસ દીકરો હતો, આટલી સરસ માગણી કરતો હતો, એના કરતાં મેં એને આપી દીધું હોત તો સારું થાત. અને પિતાજી કોનું મોત કયા મહિને કયા સમયમાં કોણ આગળ પાછળ જાય છે કોણ નક્કી કરે છે? દીકરા ઉપડી જાય છે અને એની કાંધ ઉપાડી અને પિતાજી ચાલતા હોય છે. અહીંયા માં જીવતી રહી જાય છે અને દીકરો પલ્લોકની અંદરમાં રવાના થઈ જાય છે. પિતાજી આપણે પણ જોયું છે ને આપણી પંખી દુનિયાની અંદરમાં એવા કેટલાય નાની ઉંમરના આપણા સમાજના પંખીઓ ગુજરી ગયા, મરી ગયા. આજે એમના માતા પિતાઓ રડતા હોય છે. તો પિતાજી કદાચ આપને અફસોસ થશે, એવું તો નક્કી નથી કે હું લાંબુ જીવું કે આપ લાંબુ જીવો. આપ કહો છો કે મારા ગયા પછી તારે જે કરવું એ કરજે, પણ પિતાજી કોણ ક્યારે જાય છે કોને ખબર પડે? કોણ કયા મહિનાની અંદરમાં એની ટિકિટ ફાટી જાય કોઈ પણ ખબર નથી પડતી. અને પિતાજીએ હાથ જોડ્યા કે બેટા ખરેખર તારો વૈરાગ્ય પાક્કો છે, તારું મન મજબૂત છે. બેટા હું તો તને હા પાડું છું. આ તારો વૈરાગ્ય જોયા પછી ખરેખર મને આનંદ થયો. મોહાધીન તારો પિતા છું એટલે મેં તારી સામે દલીલો તો કરી, પણ તારી એક એક જડબાતોડ દલીલ, તારું એક એક જે સ્પષ્ટ બયાન લાગ્યું કે તું ખરેખર એને યોગ્ય છે. બેટા જા, શિવાસ્તે પંથાન, તને મારા આશીર્વાદ છે, પણ એક વાર તારી માને મનાવી લે. બસ તું તારી માતાને મનાવી લે. પિતાજી તો સંમત થઈ ગયા. હવે ડિબેટ શરૂ થાય છે માતાની સાથે. આવી રીતે માતા આવશે, મોટો ભાઈ આવશે, નાનો ભાઈ આવશે, મોટી બેન આવશે, નાની બેન આવશે, પછી એની પત્ની આવશે અને પછી પત્નીનો વિલાપ આવશે. આટલા બધા ઇમોશનલની જંજીરોમાંથી એક મુમુક્ષુને પસાર થવું પડે છે. આજે જેટલા પણ સંયમ જીવનની અંદરમાં જીવનારા સમણી ભગવંતો છે, પૂછો આવા જ કોઈક પ્રસંગોમાંથી, આવા જ કોઈક લાગણીના પ્રવાહમાંથી એમને પસાર થવું પડ્યું હશે. પેસેફિક મહાસાગર કે કાલોદરી સમુદ્ર કે લવણ સમુદ્ર તરી જવું સહેલો છે, પણ આ લાગણીના સમંદરમાંથી બહાર આવવું અતિશય કઠિન છે. એવા કેટલાય દીકરાઓ માતા પિતાના આંસુને જોયા અને ઢીલા પડી ગયા અને સંસારની અંદરમાં રહી ગયા. હવે આ યુવાન ગરુડ જાય છે પોતાની માતા પાસે. માતાને જઈને પગે લાગ્યો, માતાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને માતાને કહે છે કે માં તું પણ ક્યારની મારી વાતો સાંભળે છે. તમે ધરણી સાવિત્રી છો, સરસ્વતી છો, ભગીરથી છો, પૃથ્વીની ધારિણી છો, અંબાદેવી છો, મારી જગદંબા છો, મારી માતા છો, મારી જન્મદાતા છો અને મારી આત્મા છો. એ માં હવે મારી વાત સાંભળ કે મારે હવે બસ જવું છે આ સંયમ જીવનના માર્ગે, દેશ વિરતિના માર્ગે જવું છે.
મેં આની પહેલા તમારો કોઈ પણ અવિનય કર્યો હોય, અપરાધ કર્યો હોય, માં તમારી વાત મેં ન જાણી હોય, ન સાંભળી હોય, ન માની હોય, તો બસ મને માફ કરી દેજો માં, બસ મારે જવું છે. અને એ સમયની અંદરમાં વયોવૃદ્ધ અવસ્થાની અંદરમાં રહેલી માં કહે છે, કંપતા શરીરે કમતા અવાજે, બેટા આ શું બોલે છે, આવા નિષ્ઠુર વચનો? ભલે તારા પિતા કહેતા હોય કે તારે જે કરવું હોય એ કર, પણ બેટા હું નહીં કરવા દઉં. આવું થાકેલાને મારવા જેવું વચન કહેવું શું તને યોગ્ય લાગે છે? શું તારે અમને મારી નાખવા છે? અમને જીવતા સળગાવી નાખવા છે? તારે એ વખતે યુવાન ગરુડ કહે છે કે હે દીર્ઘજીવી માતા, આ લોકની અંદરમાં કોઈ એવો દીઠો, કોઈ એવો સાંભળ્યો? આવા સેંકડો વ્યક્તિઓ આ સંસારની અંદરમાં છે, લાખો પ્રકારના મંગલ કર્યા, લાખો પ્રકારની દુઆઓ પ્રાપ્ત કરી, કેટલા યજ્ઞ યાગ કર્યા, પણ શું લાખો માણસોમાંથી કોઈ વ્યક્તિ એવો તમને જડ્યો કે જેનું મોત જ ન આવવાનું હોય? માં બધા જ આપણે યમરાજાના મોઢામાં બેઠેલા એક મુસાફર છીએ. કયા સમયમાં કોનો નંબર લાગશે માં કોઈને જ ખબર નથી. માં આપણે છે ને યમરાજાએ કેટલાક લાડવા મોઢામાં મૂક્યા છે, કેટલાક લાડવા એના થાળીમાં પડ્યા છે, કેટલાક લાડુ એના હાથની અંદરમાં છે. મોઢાની અંદરમાં છે એ તો ચબાઈ જાય છે, હાથની અંદરમાં છે બસ એનો નંબર લગભગ આવી ચૂક્યો છે, અને થાળીમાં જે લાડવા પડ્યા છે ને એમાંથી કોનો નંબર પહેલો આવશે માં ખબર નથી. યમરાજા ભોજન કરવા માટે બેઠેલો છે, બસ એક પછી એક જીવોનું ભોજન કરતો જાય છે. કેટલાકને મોઢામાં પધરાવી દીધા, કેટલાકને હાથમાં પકડ્યા છે, અને કેટલાક એના થાળીની અંદરમાં લાઈનની અંદરમાં ઊભા છે. કોનો નંબર ક્યારે આવશે, કઈ જગ્યાએ આવશે, શું આવશે, માં કોને ખબર છે? તો કયા ભરોસે બેસવાનું, કોના ભરોસે બેસી રહેવાનું? અને બીજા હવે આ વાત સાંભળ્યા પછી માં પણ સમજી ગઈ કે આનો વૈરાગ્ય મેરુ પર્વત જેવો અડોલ છે, ટસનો મસ નહીં થાય. છતાં પણ માં કહે છે કે પુત્ર આવું અમંગલ વચન કેમ બોલે છે? શું તને આવું બોલવું યોગ્ય લાગે છે? શું આવી બધી મોતની વાતો કરવી યોગ્ય લાગે છે? આવી યુવાનીમાં આવી રીતે મરવાની વાતો કરવાની? બેટા આ બધું યોગ્ય નથી લાગતું. તારે યુવાન પુત્ર કહે છે કે માં, જો આ વચનથી આપને અત્યંત દુઃખ થાય છે, તો હકીકતમાં જ્યારે મારું મોત આવશે ત્યારે મારું શું થશે? માં, જો આપને મોતની વાતોથી જ આટલું બધું ડર લાગે છે, ગભરાઈ જાઉં છું, હું હજી તારી સામે બેઠેલો છું, અને માં તમને જો મોત નામના શબ્દથી ડર લાગે, મારા મોઢામાંથી મોત શબ્દ નીકળે છે, તો તમે જ્યારે હકીકતમાં મારું મોત જોશો તો માં તમારી શું હાલત થશે? એના કરતાં તો આ જન્મ મરણના દુઃખોના કાયમ માટે ચક્કરમાંથી હું બહાર થઉં છું. માં, તમારે તો મને આશીર્વાદ આપવા જોઈએ. માં, એક વખતનું પુત્રનું મૃત્યુ જો આટલું બધું અસહનીય હોય, એક વખતનો પુત્રનો વિયોગ જો માં તમને આટલો સહન ન થતો હોય, તો પછી હું આવા જન્મ મરણની પરંપરામાં કેટલી વાર તમારો દીકરો બન્યો, કેટલી વાર હું તમારી માતા બની, કેટલી વાર હું તમારો દીકરો બન્યો. તો માં, આપણે આવા તો વિયોગના દુઃખો કેટલા બધા સહન કર્યા છે. માં, ક્યાં સુધી આ બધું સહન કરીશું? કેટલા ભવોની આ પરંપરાને આગળ વધારીશું? આ જન્મ મરણના 84ના ચક્કર માં ચાલુ જ રાખવા છે. માતા આવા ચાલુ જ રહેવા દેવા છે. માં, ચક્કરને ક્યારે તો અટકાવવું પડશે, એની કોશિશ કરું છું. મારે દેશ રીતેના માર્ગે જવું છે. બસ મને આશીર્વાદ આપો. અને માં, તને જો ખરેખર મારા મોતનો ડર લાગતો હોય તો એવા આશીર્વાદ આપ. આ આરાધના કરીશ તો મારું જિંદગીભર માટે નહીં, અનંત કાળ સુધી જન્મ મરણ મારા અટકી જાય એવા સિદ્ધ અવસ્થામાં હું પહોંચી જઈશ. એક જે જડબાતોડ જવાબ આપે છે ને, આમ જ્યારે મેં આ પહેલી વાર વાંચ્યું ત્યારે રૂવાડા ખડા થઈ ગયા કે એક જ દેશના દ્વારા જાગી ચૂકેલો આ આત્મા શું અદ્ભુત દલીલો કરે છે. હજી તો આગળ એના મોટા ભાઈ, નાના ભાઈ, નાની બહેનની સાથે જે ડિબેટ કરશે ને, બસ ખાલી આ 4-5 પ્રવચન જે ચાલશે, 3-4 પ્રવચનો, એ જો બરોબર મગજમાં બેસાડી દઈએ તો પછી આપણને ધર્મ કરવાની અંદરમાં આડા આવનારા જેટલી પણ વ્યક્તિઓ હોય એનો આપણે ક્ષમતાથી સામનો કરી શકીએ એમ છીએ. હવે આગળ માતાએ કીધું કે બેટા તારી વાત બરોબર છે, પણ બેટા આવું નહીં બોલ, તું મને જીવતી અતિશય વહાલો છે, તારા વગર હું કોઈ દિવસમાં એક ક્ષણ નથી રહી શકતી. આ વૃદ્ધ અવસ્થા દુઃખથી સંતપ્ત બનેલી છું, મારો ત્યાગ નહીં કર. તારે દીકરો કહે છે કે માતા, આ માતા પિતાનો વિનય કરવો એ મારો ધર્મ છે, બંધુ વર્ગનું પોષણ કરવું આ બધું જ મારો ધર્મ છે. પણ માં, આવતીકાલે હું એવો બનું કે તમને સાચવું જ નહીં, હું તમને સાથે જ ન રાખું. આજે આપણા કુલમાં પણ જુઓ એવા કેટલાય યુવાન પંખીઓ છે ને જે માતા પિતાને છોડી અને પોતાની સ્વતંત્ર જિંદગી જીવી રહેલા છે. માં, કદાચ એવો બની જાઉં, એના કરતાં તો મારી બુદ્ધિ ભ્રષ્ટ થાય, એના કરતાં તો મને આશીર્વાદ આપ કે હું આ સારા માર્ગે ચાલી જાઉં. અને માં દરેક વ્યક્તિને પોતાનું પુણ્ય સાચવે છે.
પિતાજીને પણ મેં એ સમજાવ્યા છે. માતા પિતાનો વિનય કરવો, બધી વાત બરોબર છે. માં આ ગૃહસ્થ અવસ્થાની અંદરમાં બધી જ વ્યક્તિ બધાને છોડી દેતી હોય છે. તો માં, હું તમને છોડતો નથી, હું તો એક સારા રસ્તે જવા માટે તમારી પાસેથી આશીર્વાદ માંગવા માટે આવ્યો છું. તો માં, મને દેશ વિધિના માર્ગે જવા દો. ત્યારે માતા કહે છે કે બેટા, પુત્રના ભારથી થાકેલી મેં તને 9 મહિના કુક્ષીમાં ધારણ કર્યો, અને એ ઉપકારના ફળ સ્વરૂપે બસ તું આવી રીતે મને છોડીને ચાલી જવાનો? મેં તને 9 મહિના ઘરમાં ધારણ કર્યો, બેટા એનું કાંઈ જ નહીં. તારે કહે છે કે માં, તમે મને ગર્ભમાં ધારણ કર્યો ને, એના ઉપકાર તો હું જિંદગીમાં નહીં ભૂલું, અને એ જ ઉપકારનો બદલો વારવા માટે માં હું જઈ રહ્યો છું. આપે મને 9 મહિના પેટમાં ધારણ કર્યો, મેં આપને કેટલા બધા હેરાન પરેશાન કર્યા હશે. તો માં, હવે હું એવું કરવા માટે ધારું છું કે તારું આ બધું જ દુઃખ વસૂલ થઈ જાય, તારું આ બધું જ દુઃખ લેખે લાગી જાય. તને એમ થાય કે ચલો, આટલી પીડા અને કષ્ટ આપે દીકરાને જન્મ આપ્યો, તો કેટલા સરસ મજાના માર્ગે ચાલી નીકળ્યો. માં, તને ઉલટાનું ગૌરવ થાય એવું તો હું કરાવવા માટે માંગુ છું. પછી માં કેમ નથી સમજતી? અને માં આવી તો માં મેં ભવમાં કેટલી બધી કરી. એક ભવની અંદરમાં અનંત વખત હું માતા હતી, તમે મારા પુત્ર હતા, અને આજે આ ભવની અંદરમાં તમે મારી માતા છો, હું તમારો પુત્ર છું. આવું તો સેંકડો ભવની અંદરમાં આ પરંપરા ચાલી છે માં. એમાં કયા ભવમાં કયા માતા પિતા, કયો પુત્ર, કયો સંતાન, આ બધા સંબંધોને શું ગણી શકાય? માતા પણ માની ગઈ. માતાને લાગ્યું પણ આ દીકરો છે વડ વૈરાગી, એકદમ અડલ વૈરાગી છે. માતા તો માની ગઈ. માતાએ કીધું બેટા જાઓ, મોટા ભાઈની પાસે જાઓ અને મોટા ભાઈની વાત માનો, મોટા ભાઈને મનાવી લો. હવે મોટા ભાઈ, નાના ભાઈ, મોટી બેન, નાની બેન અને છેલ્લે પત્ની, આ બધાના અદ્ભુત વાતો, એક હૃદયની અંદરમાં વૈરાગ્યનો ભાવ પેદા થઈ જાય એવી અદ્ભુત વાતો આ પ્રવચન દ્વારા જાણવા માટે મળશે. એની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડ.